આપણે કાયર નહીં બનવાનું, આ બધા સુરાત છે, પણ આ ઈશારો કે એ પરમને આપણે આ બાજુ છે કો પાસે આપણે વિચાર કરી લેવાનો. અમારથી પણ કહેવાય નહીં તમે એમ જ છો યાર. હા, સમજ વસ્તુ ન્યારી એ સમજવાનું છે, ગુરુ પાસે પડી છે વસ્તુ, અને આપણે બીજે સમજવાની કોશિશ કરીએ. કોઈ જપ કરે, કોઈ તપ કરે, કોઈ તીરથ કરે, કોઈ વ્રત કરે, કોઈ યોગ કરે. ગોપાલદાસ બાપુ કે કોઈ અંબાજી જાય, અંબાજી વાળા પાવાગઢ આવે, આમનો કઈ મેળ નહીં પડતો ખોરા કે એમ પછી આપણે સૌ આ બધું દોડામ દોડ થાય કે એમ. એટલે મેં પહેલો શબ્દ તમને કીધો કે તમે પોતે પોતાને જોડી લો. હા, એ જપ આવી જશે, તપ આવી જશે, તીરથ પણ આવી જશે, બધું આવી જશે. એ ભગવાન તમે જેટલા ભગવાનના મનમાં હોય એ બધા અહીંયા આવી જશે. માતાજીઓ આવી જશે, દેવો આવી જશે એ નામની અંદર. હા, પોતાના અંદર નામ પડેલું છે. હા, એને સતનામ કહતો હોય, નિજ નામ કહતો હોય, એને તમે જીવ માનવા હોય તે રોમ કહતો હોય, સાહેબ કહતો હોય, જે કહતો હોય એ જ નામ છે, બીજું કોઈ નામ છે નહીં. પણ એને સમજવા માટે અને સમજીને પણ એ પર મને રહેવું પડે, કહેવાથી કોઈ મેળ પડતો નથી. પછી આમ લાગવા જોઈએ કે વાહ અમારા ગુદાભાઈ ના ફેર પીડો છે. ગુદાભાઈ હોય, ગુદાભાઈ માંથી આખો ભાઈ નીકળી જાય અને આ ભગત આવે છે પીજવા જોઈએ તો એ ફેર પીડો કહેવાય. આ તો નામ નો પડતો નહીં વાગતો તો આપણે કેવી ગરમી કરીએ કહેવાય, આપણે વિચારવાનું. અને થોડા ફરતારી જે આવી રીતે વચન સત્સંગ ની અંદર જ આવ્યું મનની વાત છે. આપણે કીધું ને ધડ ની અંદર કાલિદાસ બાપુ એ મન નો મેલીને માર્ગ જાલી, આ મન નો મેલ મેલી દે પછી આ મારે ચાલો તાપ કોઈ મેર પડે એમ કીધું. પછી મન ની અંદર બધી કલ્પનાઓ પેલો ની અજ્ઞા ચુમા જગ 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 બે મન થાય, એમ જ આ મન થાય ને અલ્લું કરું પેલું કરું, આ ભગવાન છે, પેલો છે, ઉપર છે, નીચે છે, આ બધી હું કલ્પના કહેવાય. પણ ગુરુ મહારાજ ઉપર નીચે બધા હરખું કરી સમજાઈ દીધું.